બધા મિત્રોને રામ રામ, જય સિયારામ। આપણે આવી ગયા છીએ અત્યારે હાલ મેલડીમાના મંદિરે, જે પીપળિયા વટેને આવેલું છે નીંગળા રોડ ઉપર। ત્યાં જો ખરો તડકો લીધો છે, મહેમાન આવે છે તો મહેમાનને લેવા આવવાનું હતું તો મેલડીમાના મંદિરે આવી ગયા છીએ। ટોપી પણ પહેરી લીધી છે અને રૂમાલ પણ બાંધવાનો હતો, કારણ કે તડકો ફૂલ લાગે છે એટલે એની વાત જવા દે। કાળો તડકો છે, કેટલો પ્રકાશ પડે જો। હાલો તમને મેલડીમાના દર્શન કરાવું। જય શ્રી મેલડીમાં। કામકાજ ચાલુ છે બધું। હા ભાઈ, કામ કરવાવાળા છે। આપણે મેલડીમાના બોકડા છે બે। હાલો તમને દર્શન કરાવું। અને ખોલોનો ગેટ એ તો તમને ખબર જ હશે। જય મેલડીમાં। બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો, દિલથી લખી નાખજો જય મેલડીમાં। હવે બધા દર્શન તો કરી જ લીધા હશે અને કોમેન્ટમાં બધા લખી જ નાખ્યું હશે જય મેલડીમાં, એ હું આશા રાખું છું। બધાને આપણે દર્શન કરાવી લીધા છે, આપણે ગેટ વાંચી દઈએ છીએ। તમને આવડતું કે ન આવડતું, આના આવડી ગયું ને, આને લોક કહેવાય, એટલે ખુલ્લે નહીં બીજું પણ તમારે ખોલવું હોય તો જ ખુલ્લે। અહીંયા થોડોક સાયો લાગે છે કારણ કે માથે પતરા નાખ્યા, જુઓ તમને એમ થતું હોય કે આ ખોટું ખોટું કહેતો હોય, માથે મસ્ત પ્લાન કરેલો જોઈ લો। અને બાકીનું કામકાજ ચાલુ છે, જો બતાવું તમને। આ બધું એનું સામગ્રી વસ્તુ જ છે। હા જો બધું કામ ચાલુ છે, આ વસ્તુ લાવીને કટિંગ કરીને મૂકેલી છે। આ નાના નાના રમકડા છે જે કટિંગમાં કરવામાં આવ્યા હોય એવું બધા। આ આખો પ્લાન કરેલો છે, બહુ મસ્ત મંદિર બનાવ્યું છે। બાકડા છે પણ તડકાના તેવી જાય છે એટલે આપણે ત્યાં બેવાનું નથી। આ બાકડા સાયો હોય એવું લાગે છે કે એટલે શ્રીફળ છે, પણ આપણે કોઈને ખાવાના નથી। હા, આ તો માનતાના છે એટલે આપણે ન અડાય ને, માતાજી નારાજ થઈ જાય, વળે કંઈક ત્રિશુલ બિશુલ અડાડી દે। આપણે અહીં બે આવી પેલા બાકડો જોઈ, ગરમ તો છે ને કે ટાઢો છે તો ગરમ, એટલે બેવું નહીં, થોડુંક ગરમ લાગશે। જો આ જગ્યા છે, આખી જગ્યા તમને બતાવી દઉં। આ ગેટ છે, મેન ગેટ। આપણી કેટીએમ ત્યાં જ પાર્કિંગ કરી, હાલો હું તમને બતાવું। આપણી કેટીએમ તો તમે જોવો એકવાર, સંપલ પહેરી લો, ઉનાળાના સંપલ પહેરો, આપણે નવા જ સંપલ લીધા છે। તડકો એટલો છે એની વાત જવા દો। અંતે આપણે ગેટે પૂજી જાય છીએ। ગેસનો બાટલો ટાઢો ને ટાઢો રહેતો તો બહુ, એટલે ગરમ કરવા મૂક્યો છો તડકે। શાબાશ બેટા, બહુત બઢિયા। આ આપણી કેટીએમ છે, લાગે ને પણ એક નંબર। ક્યાંક જોઈ જાઓ તો કહેજો, તમે તો કોમેન્ટમાં લખજો કે મેં ભાળી હતી એમ। આ આપણો ઠેલો છે, આમાં આપણે સોડા લાવ્યા છીએ। જો તમને એમ લાગે ખોટું ખોટું કહેતું, મહેમાન હાટું સોડા લાવ્યા છે। મહેમાનને વાર લાગે હોય એટલે ઉપાયથી વાત નહીં થાય કે આ સોડા ઠેરી ન જાય ને, મહેમાન કહે છે આ પાઇવી ન હોય ને આ લઈને વે એવું લાગશે, સમજાણું? હા, એટલે મહેમાન બીજું કોઈ નહીં થવાનું, મારે હારા નહીં થવાના, એટલે કહે છે જમાય તો ગરમ સોડા લઈને આવ્યા, એટલે એ થોડુંક વ્યવસ્થિત લાગે એમ રાખવું પડે ને। તો ફોન કરીને અગાઉ બોલાવી લીધો, હજી વડે આઘા છે, નીંગાળા પૂજ્યા છે એટલે નીંગાળા અહીંયા આવતા વાર લાગે। અને હું તો ભાઈ ઉતાવળ હોય એટલે વહેલા પૂજી ગયો। આપણે પા ઉતાવળ બહુ હોય ને પછી કે હબ જાવી, હારા ફોન આવે સસરાનો એટલે કહો ને જમાઈ ન જાય હબ, કારણ કે માન હોય ને ત્યાં। હા જો મેલડીમાંનો ગેટ છે, ત્રિશુલ મસ્ત દોરેલું છે ને, જો ડિઝાઇનિંગ મસ્ત કરી છે ગેટની। એની સામે જ રોડ છે, જો રસ્તો કંઈ આઘો નહીં બહુ, આ રોડ છે।
આમ જોઈએ ને તો આમ જાય તો આમ સામે 4 ચોકડી પડે છે. આપણે અહીં સીધા જઈએ એટલે ડાબી બાજુ વળી જાય એટલે સીધું પીપળી આવે, જમણી બાજુ છે ને પાટી આવે, સીધા વહી જાવ એટલે ઝંડા આવે. અને આ બાજુ જોવો ને તો સીધું નીંગાળા આવે. ખેતર બધા ખાલી પડ્યા છે. 2 દડે ક્રિકેટ રમવું હોય તો વહી આવજો ગેબી દડે. આપણે ફૂલ શોખીન છીએ એટલે. હા, બીજું શું તમને કેવું? આ તમારા ખેતર કદાચ હોય કે ન હોય, ખાલી હોય કે ન હોય, પણ જો આ બધા પડા ખાલી જ છે. વ્લોગમાં તમને વધારે કંટાળો ન આવે એટલે બહુ આપણે લાંબો વ્લોગ કરવો નથી. કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. હા, અને દર્શન કરી લેજો. એ આટો ત્યાં તમને દર્શન કરવા આટો મેં વ્લોગ બનાવ્યો હતો. તમે કીધી દર્શન કરવા આગે ના હોય તો પીપળિયા કીધી આવો તમે એટલે બરોબર. એટલે બહુ આગળ આપણે વ્લોગ મોટો નહીં ઉતારવો, કારણ કે તમને વળે કંટાળો આવશે. મોટો વ્લોગ હોય એટલે કંટાળો વધારે આવે. એટલે આ નાનો એવો વ્લોગ આપણે ઉતારી નાખ્યો હોય. તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જય મેલડીમાં લખી નાખજો. અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આગળ પછી બીજો કંઈક નવો વ્લોગ બનાવશું. હાલો, જય મેલડીમાં બધાને આવજો. ટાટા, બાય બાય, સી યુ.